આમોદમાં આવેલા માંડવા ફળિયામાં આશરે 22 વર્ષથી રહેતા ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવી દઈ ગરીબોની ઘર વિહોણા કરી દેવાના ચકચારી બનાવમાં કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કરી ભરૂચ સબ જેલમાં મોકલી આપ્યા છે। આમોદમાં ગત 6 મેના રોજ ખાનગી વ્યક્તિ દ્વારા માંડવા ફળિયામાં આવેલ 30 જેટલા સરકારી સરદાર આવાસો ઉપર દાદાગીરી કરી કાયદાનો ડર રાખ્યા વગર બુલડોઝર ફેરવી મકાનો જમીનદોસ્ત કરી દીધા હતા, જેથી માંડવા ફળિયામાં રહેતા ગરીબો ઘર વિહોણા બન્યા હતા। ત્યારબાદ મકાન માલિકોને તેમના ઘરના પુરાવા મળતા આમોદ પોલીસ મથકે બશીરભાઈ અલીભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બશીરભાઈ પટેલ તેમજ જેસીબીના ડ્રાઈવર તોસીફની 3 જૂને ધરપકડ કરી હતી અને આમોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના જામીન નામંજૂર કરતા બંનેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। સાથે સાથે પોલીસે વધુ એક કલમનો ઉમેરો કરતા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો। અમે કામે ગયા હતા, કામે જઈને આવતા જીસીબી વાગી ગયેલું હતું। કયા ઘર? અહીંયા આગળ શું કહો વહેલી તકે અમને મળી જાય મારા નામની ફરિયાદી કરેલી છે। આગળ ચોમાસો અને આગળ ઉનાળો છે, અમે અહીં લોકો પડી રહ્યા છીએ। વહેલી તકે અમને મળે એવું કરો। હવે અમે તો કામે જતા સાહેબ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું, સામાન બધો તોડી ફોડી કાઢ્યો। તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે, બરાબર? પછી બીજું તો અમે શું સરકાર કને માંગીએ? અમે ગરીબ લોકો મહેનત કરીને ખાનારા છે, પછી તો અમે શું કરી શકીએ? પછી આગળ તમે જે કરો એ સાચું।